મોટા બેન, તમારે એવું કામ શું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું કે મને મારા કામમાંથી ઊભી કરીને અહીંયા બોલાવી? જો પહેલી વાત તો એ કહું છું કે તું આમ ગમે એમ બોલતી હોય પણ મારી સામે છે ને ગુજરાતીમાં આપણી જ ભાષામાં વાત કરવાની. આ તારું અંગ્રેજીમાં તું મને ગાળ દઈ દે ને તોય ખબર ન પડે. તમને એવું લાગે છે કે આજ દિન સુધી મેં તમને કઈ ગાળ દીધી હોય? પણ તું એ અંગ્રેજીમાં બોલે તો મને ખબર ક્યાંથી પડે? અને સાંભળ, એ વાત જવા દે. હવે પછી મારી હારે આપણી જ ભાષામાં વાત કરવાની, બીજી કોઈ ભાષા જોઈ નહીં. હું કાંઈ સમજતી નથી. હું એમ કહું છું, આ કે દાડાનું હું જોઉં છું, હા, તો આ બે વહુને આટલી હેરાન કા કરસ? હરી ફરીને મોટા બેન તમારી એક ને એક વાત હોય છે કે બંને વહુઓને હેરાન કેમ કરે છે. આમાં હેરાન ક્યાં કરી છે? આ જેને શોભે છે એને કહું છું, પણ એને સારું નથી લાગતું, એમાં હું શું કરું? એટલે હું કરું એટલે બિસાર્યું બેવ જણ્યુંને હું જોઉં છું, મળી સમજીને કામ કરે છે. એકેય નવરી નથી બેહતી, તોય કોણ જાણે તું એનામાંથી હું ખોસરા કાઢ્યા કરસ. મોટા બેન, આ તમે થોડા દિવસ અહીંયા આવ્યા છો ને એટલે તમને બે વહુની ખબર ન પડે, પણ હું રોજ સવાર સાંજ એમની સાથે રહું છું ને એટલે બધી જ મને એની ખબર પડે છે. શું તમે એવું કહેવા માંગો છો કે એ ગમે ત્યાં મને પૂછ્યા વગરની ઘરની બહાર જાય તો એને જવા દો, એ જેમ મનમાં નીકળે એમ કરવા દો, તો પછી મારા ઘરમાં મારું વર્ચસ્વ શું? એ બિસાર્યું એના કામે જાતી હોય. હવે આ થોડી વારે એ જાતી હોય ને એને કામ હોય, ઘડી ઘડી તને પૂછે કે હું બહાર જાઉં. તને ખબર ન હોવી જોઈએ કે એ કામથી જ બહાર જાતી હોય. અને સાંભળ, તે મને હું કીધું થોડાક દી માટે આવીશું એમ? ના હો, હવે છે ને મારા ભાઈએ મને કહી દીધું કે બેન હવે તારે ક્યાંય જવાનું નથી, એટલે ગામડે છે ને તાળા મારીને આવીશું. હું હવે અહીંથી જવાનું નથી. તો વાંધો નહીં, તો તમે રહ્યો, તમને ખબર પડે કે હું આ ઘરમાં જે કરું છું એ સાચું છે કે ખોટું છે. પણ મારા મંતવ્ય પ્રમાણે હું જે કરું છું એ બધું જ બરાબર છે. જો વહુઓને અત્યારે અંકુશમાં ન રાખીએ ને તો સમય જતા તમને ખબર જ છે કે ગામમાં કેવી ઘટનાઓ બને છે, એવી ન બને ને, એટલે જ હું આ તકેદારી રાખું છું. સાંભળ, આપણી વહુ છે ને ખાનદાન ઘરની છે, સંસ્કારી છે. એ એવું કોઈ કામ ન કરે કે આપણા કુળને કલંક લાગે. અને રહી વાત બીજી, તું આ વહુની વાત કરે છે, તું એ વહુ હતી ને ત્યારે તું તારી હાઉની સામે મારી સામે કોઈ દી બોલતી હતી નહીં ને? તો એ લોકો હારી જ હોય, અને તું એની પર જો કોચ કરીશ ને પછી હામી બોલતી થઈ જાય. એટલે હજી કહું છું, મોડું નથી થયું. અને આપણે છે ને જ્યારે હાવું બનીએ ને ત્યારે આના પર થોડીક લગામ રાખવાની, તાળું મારી દેવાનું. ગમે એમ બોલીએ ને તે કોઈને ન ગમે. મોટા બેન, હા તમે ભૂલો છો. હું ક્યારેય એવી નોબત નહીં આવવા દઉં કે મારી વહુ મારી સામે ઊંચા અવાજે વાત કરે. અને જે દિવસે વાત કરશે ઊંચા અવાજે એ દિવસે હું છું અને બંને વહુ છે. હા, હું તને એ જ કહેવા માગું છું. એ હવે છે ને તારી ઉંમર થઈ, જો રખે ને કાંઈક શરીરમાં આમ તેમ થયું ને તો વહુ હારે હારો વ્યવહાર રાખ્યો હોય ને તો એ બા કરતા આવે અને પાણી પૂછે, સા પૂછે, ખાવાનું પૂછે, પગ માથું દુખતા હોય તો કસરી દે. પણ જો આપણી જીભ આપણે બગાડી હોય ને તે પછી કોઈ નહીં આવે. તું અહીંથી બૂમો પાડ્યા જ કરજે, એ મીરા પાણી લાવજે, મીરા પાણી લાવજે. મીરા સાંભળ છે પણ પાણી નહીં દે. મોટા બેન, તમે ભૂલ કરો છો કે મારા હાથ પગ નહીં ચાલે ને તો મારે બધાની પાસે નમવું પડશે અને હાથ ફેલાવવા પડશે. આ નમવું ક્યારે પડે કે બધું વહુ દીકરાના નામે કરી દીધું હોય મિલકત તો, પણ હું એવી ભૂલ જ નહીં કરું. ના હો, એ ભૂલી જ જશે. આજકાલના છોકરાઓને પૈસા ટકાની ને મિલકતની કાંઈ નથી પડી. તું દે કે ન દે, પણ જો તારો વ્યવહાર અને જીભ તારી હારી હશે ને તો જ એ તારી પાસે આવશે, નહીં તો પછી છે ને કોઈ નહીં આવે. તારે 2 ગ્લાસ પાણીની જરૂર હશે ને તો મોઢું બગાડીને એક દઈ જાય ને પછી અહીંથી વટી જાય. પછી તું શું કરે? મોટા બેન, તમે આ ખોટું વિચારવાનું રહેવા દો. હવે અત્યારે જે કરવાનું છે ને એ કામ કરવાનું છે. તમારે આ બધું ભવિષ્યનું વિચારવું નથી થતું. જે વર્તમાનમાં જે ચાલી રહ્યું છે એ જોવાનું છે. અરે તમે શાંતિથી રહ્યો ને આ ઘરમાં. તમને કોઈ કાંઈ કહે ને ત્યારે મને કહેજો. જો બટા, ઢાક્યા કરમની કાંઈ ખબર નથી.
આજે ખડે ધડે છીએ, કાલ પથારીમાં પડીએ. એટલા માટે તો જો હું વહુને કાંઈ કહેતી નથી. હું બટા 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 કરું ને મારી પાસે ઈ આવી જ જાય એમ ને એમ. સા બનાવે ને મને ખબર હોય કે ન એ એક દાળી દઈ જ જાય મને. મારી જીભ પર મારી લગામ છે. એ લોકોને એવું થવા જ ન દઈ કે આપણે અળખામણા થાય. અને તું છે કે બસ એ ભલાવ હલાવ હલાવ કરે છે. જા હવે તારું જે કામ કરતી હોય ને એ કર જા. ફઈબા, અહીંયા શું કામ બોલાવ્યા છે અમને બંનેઓને? કંઈ કામ હતું? હા, કામ હતું તમારે બેઓનું. બોલો ને. જો બેટા, હું હવે અહીં આવી ગઈ છું. ગામડે તો મારા ભાઈએ કહી દીધું કે કાંઈ ત્યાં રાખવાનું નથી, તમે હવે અમારી ભેગું જ રહેવાનું છે. હવે અહીંયા આવી તો ખરી, પણ બેટા હું કે દાડાની જોઉં છું આ તારી હાવ તમને બેવ જણને કામમાં ખોસરા કાઢે છે. તમને કંઈ પણ કામ કરો એમાં એ તમને કંઈક બોલ્યા કરે. તમે બેવ જણિયું બહાર જાઓ તો ક્યાં ગઈ હતી, હું કામ ગઈ હતી, કેમ વહેલું થયું, કેમ મોડું થયું, એ બધું હું સાંભળ્યા કરું છું. પણ બેટા મને ખબર છે કે જ્યારે છે ને અમે હાવું બનીએ ને ત્યારે અમારી જીભ પર અમારે થોડુંક કાબુ રાખવો પડે. બોલ 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 કરીએ ને એ તે કામ વગરનું બોલીએ ને તો વહુને ન ગમે. પણ એ નથી સમજતી. એને સમજાવવાની મેં કોશિશ કરી પણ નથી સમજતી. સાચી વાત છે ફઈબા તમારી. હા, આ વસ્તુ તો છે ને અમારે રોજની છે. હા, અમારે માર્કેટમાં શાક લેવા જવું હોય ને તો પણ અમને એકલીને નથી જવા દેતા. જો ફઈબા, અમે સમજીએ છીએ કે મમ્મીજીનો સ્વભાવ થોડો તેજ છે. ઘણી વખતે ન બોલવાના શબ્દો પણ બોલી જતા હોય છે. પણ અમે એટલા માટે ચૂપ છીએ કે ક્યારેય પણ ઘરની કોઈ વાત બહાર જશે ને તો લોકો મમ્મીજીનો વાંક ક્યારેય નહીં કાઢે. કુટુંબ સમાજમાં જો ભૂલ આવશે ને તો અમારી, કારણ કે વહુ અમે છીએ, મમ્મીજી નહીં. બેટા, અહીંયા જ તારી ભૂલ થાય છે. આખો સમાજ ને આપણું આખું કુટુંબ જાણે છે કે આ કેટલી લપલપિયણ છે. અને બધી વાતમાં એ તમારે નહીં, એ દેરાણીઓ જેઠાણીઓ હારે આવું જ કરતી હોય એટલે બધા એને ખબર જ છે. પણ હું તમને એમ કહું છું કે આવો સ્વભાવ હશે ને તો કોક દી એને જ્યારે તમારી જરૂર પડશે ને તોય તમે એની સામે નહીં આવો. આ જો પરમદી મારું માથું દુખતું હતું, હું બોલીએ નહોતી તોય આણે આવીને મને કીધું કે ફઈબા આ તમારે માથું દુખે છે કાં તો તમને મજા નથી, હું તમને સા બનાવી દઉં. એણે મને સાય બનાવી દીધી અને સૂટની ગોળીએ ખવડાવી. મને કે બા તમને છે ને મને એવું લાગે છે કે શરદી જેવું છે. તો એ ક્યારે થાય? આ મારો સ્વભાવ ને મારી વાણી હારી હોય ને તો તમે દોડતા આવો. તો મેં એને એ સમજાવ્યું કે બેટા હવે તું છે ને સાસુ થઈ છે, હવે થોડીક તું ધીમી પડ તો જ વહુ તારું કામ કરશે. મને કે ના, મારે તો એવો વારો જ નહીં આવે અને એ હું કામ ન કરે હું જોઉં છું અને હું બહાર એટલે ન જવા દેતી. ખબર નહીં બહાર જઈને હું કરી આવે. આપણી બે વહુઓ છે ને ખાનદાન ઘરની છે, એવું કાંઈ નહીં કરે. પણ ના, કોણ જાણે એને એનો બરો છે આટલો બધો. ફઈબા, તમે શું કામ માથાકૂટ કરો છો એમની સાથે? એમનો સ્વભાવ તીખો છે, ક્યારેક તમને પણ કંઈ બોલી દેશે. અને અમે નથી ઈચ્છતા કે અમારા હિસાબે તમારે સાંભળવું પડે. અને રહી વાત આ મમ્મીના બોલવાની, તો એમને પહેલેથી આદત છે, આજથી નહીં વર્ષોથી એ આવા જ છે ને આવા જ રહેશે. કારણ કે માણસની પ્રાણ અને પ્રકૃતિ છે ને એ એની સાથે જ જાય છે. હા ફઈબા, હા મીરાની વાત છે ને એકદમ સાચી છે. કારણ કે જ્યારથી આ ઘરમાં પગ મૂક્યો છે ને ત્યારથી અમને પણ હવે આવી સાંભળવાની આદત પડી ગઈ છે. પણ એ ન હાલે ને બેટા. અરે તમને તો ઠીક છે, હું આવીશું ને તોય મને એમ કહેશે કે બેન તમે થોડાક દી માટે આવ્યા છો ને તો તમે તમારી રીતે રહ્યો, કાંઈ બોલ બોલ ન કરો. મેં એને કીધું હવે કાયમ માટે અહીંયા રહેવાની શું, મરું ત્યાં સુધી અહીંયા જ છું. તો એ તો મને ગમે એમ બોલી. પણ તમને બેવને એમ કહું છું કે આપણે ડંખવું નહીં પણ ફૂફાડો તો મારવો. થોડું થોડું બોલતા તો રહેવું. બોલશો નહીં ને તો એ તમને ચણા મમરાને જેમ વેચી નાખશે. પણ ફઈબા, અમે સામે કેવી રીતે બોલી શકીએ? અમે સામે બોલીશું તો પછી શું એ વધારે નહીં બોલે? સામે એટલે આપણે આપણી ખાનદાનીથી બોલવાનું, પણ હાવ મૂંગું નહીં રહેવાનું. મૂંગા રહેશો ને તો એ વધારે હાવી થઈ જાય તમારા પર, એ હું કહી દઉં છું. પછી જો હવે તમારે બેવ બેનુએ જેમ કરવું એમ કરજો. પણ આ તો હું તમને સલાહ દઉં છું કે થોડું થોડું બોલશો ને એની આમે તો એ બોલતા પહેલાં સારવાર વિચાર કરશે. ઠીક છે, તમે કહેતા હોય ને એ વાત ખોટી તો ન હોય. અમે હવે એવું જ કરીશું. મમ્મીની સામે ઉત્તર વાળશું ને તો એમને ખબર પડશે કે જ્યારે કીધેલા બોલ પાછા વળે ને તો કેવું લાગે માણસને. હા, એ માનો તમે લોકોએ કામ તો કરી લીધું તોય આવીને કે કેમ હજી કામ નથી કર્યું, કેમ આમ કર્યું, ત્યાં કહેવાનું મમ્મી જોઈ લો ને પહેલાં બધું અમે કરીને જ બેઠા છીએ. બહાર જઈને આવો કેમ મોડું થયું તો કહેવાનું અમે કંઈ
પીસર જોવા નહોતા ગયા કે 2 વાગ્યાને શો હોય ને 4 વાગે અમે પાછા આવી જાય. બજારમાં ગયા હોય, કોઈ મળ્યું હોય ન મળ્યું હોય, અમારે કંઈક કામ હોય તો મોડું થાય એ ખરું. એમ થોડું થોડું બોલવાનું. આપણે એની ઉપર હું નથી એમ કહેતી કે આખરા થઈને બોલો, પણ થોડું થોડું બોલશો ને બેટા તો એને છે ને જરાક વિચાર આવશે તમારી સામે બોલતા. ઠીક છે ફઈબા, અમે ધ્યાન રાખીશું. આ મોટા બેનની મારે જીભ બંધ કરાવવી પડશે. લપ 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 કરે છે નકરું. હેતલ વો હા મમ્મી, ક્યાં જાવ છો આ ઠેલકા લઈને? માર્કેટમાં જાઉં છું શાક બકાલું લેવા. શાક બકાલું લેવા જાવ છો? તો કોને પૂછીને જાવ છો? મમ્મી એમાં પૂછવાનું શું હોય? હા, રસોઈ કરવાની છે એટલા માટે શાકભાજી નથી તો મેં કીધું લઈ આવું. બધી વાત સાચી, પણ આ મકાન કોના નામનું છે? તમે કોના ઘરમાં રહ્યો છો એ તો ભાન છે ને? મમ્મી, મકાન ને ઘરનું આ વાત ક્યાં વચ્ચે આવી? ઘણી બધી વાત લાગુ પડે છે, કેમ કે આ ઘરના વહુ છો અને આ ઘરની વહુ છે એટલા માટે હું તારી સાસુ છું. એટલે મને કહેવાનું મન થાય કે હું કહું ને એટલું જ તમારે પાણી પીવાનું અને એટલા જ ડગલા માંડવાના. તો પૂછીને જાતા કઈ જોર થાય છે? મમ્મી, તમે ઘરે નહોતા એટલા માટે મને થયું કે પૂછવાની શું જરૂર હતી. મને શું ખબર કે તમે ક્યારના અહીંયા આવીને બેસી ગયા છો. કરો વાત. કા આ ભગવાને 2 આંખ ન થઈ પી? હે કે દેખાતું નથી કે ઘરની ડોસી બેઠી છે અહીંયા? છો મમ્મી, તમે આ હર એક વાતમાં છે ને રોકટોક કરવાનું બંધ કરી દો મહેરબાની કરીને. રોકટોક નહીં કરું, આજથી રોકટોક નહીં જ કરું. એક કામ કર કે તું જાય છે ને તે શાકભાજી લેવા તો મને સાથે લેતી જા, એટલે મને પણ ખબર પડે કે મારી વહુ શાકભાજી લેવા સીધી જાય છે. છો મમ્મી, આવી શંકા કરવાનું છે ને રહેવા દો. શંકા નથી કરતી. આ શંકા જ થઈને અમે આજકાલના નથી આવ્યા આ ઘરમાં. લે તમે જ્યારથી આવ્યા છો ને ત્યારથી બસ આ એકની એક વાત લઈને પકડીને બેઠા છો. કરો વાત. હવે આ બધું મારી વહુ શીખવાડશે કે હું શંકા કરું છું, આજકાલની નથી આવી એટલે મારે એને ધ્યાન. મારો કહેવાનો મતલબ એમ નથી. અમે શાકભાજી લેવા જ જઈએ છીએ, બીજે ક્યાંય નથી જતા. અને તમને તમારી દીકરાની વહુ ઉપર આટલો ભરોસો નથી? ઘણો બધો ભરોસો છે. મારે મારી 2 વહુને કેમ રાખવી ને એ મને બધી ખબર પડે છે. હા, તો તમે વાતો તો એવી કરો છો કે જાણે અમે તમારી પોતાની વહુ નહીં. બસ કર હવે. હેતલ, શું થયું? છો ને, હા શાકભાજી લેવા જતી હતી ત્યાં મમ્મીએ રોકી દીધી. કહે છે કે પૂછીને નથી જવાતું. મમ્મીજી, શું છે આ બધું? તું જે સાંભળે છે એ બધું જ છે. અને તને કોણે કીધું કે નાની વહુ થઈને ઘરમાં ડાપણ કરો? મેં ક્યાં ડાપણ કર્યું છે? તો તું પૂછે છે કે શું છે એમ, તો તારી પૂછવાની હિંમત કેમ થઈ? હિંમત કેમ થઈ એટલે? કેમ હું ના પૂછી શકું? અરે ઘરમાં કઈ ઝઘડો ચાલતો હોય તો મને અધિકાર નથી બોલવાનો? ભાભી, એક કામ કરો, આ થેલી છે ને મમ્મીજીને આપી દો. આમ પણ આ ઓટે બેસીને આખો દિવસ ગામની વાતો કરે છે, એના કરતાં સારું કે અડધો કલાક બહાર જશે તો શાંતિ. હું શું કામ બહાર જાઉં? આ ઘરના બધા નાના મોટા કામ વહુ જ કરે. શું કામ? ખાલી મેં એટલું કીધું કે હું તારી સાથે આવું છું. હા તો મમ્મી, તમારે કામ ન કરવું હોય ને તો કોઈ માણસ કામ કરતું હોય ને એને રોકટોક પણ ના કરાય. તો એક કામ કરો ને, તમારે સાથે જવું છે એની કરતાં બેટર કે એકલા જઈને શાકભાજી લઈ આવો. હેતલ ઘરના કામ કરશે. ના, એટલે તું હવે ઘરમાં ડિસાઈડ કરીશ કે તારે ને મારે ને બધાને શું કરવાનું એમ? હું બેઠી છું જીવતી. દેખાય છે જીવતા બેઠા છો પણ કઈ કામ તો આવતા નથી. આખો દિવસ ઓટો ભાંગો છો, આ ટાઇલ્સ તૂટી જશે આમ ને આમ. એના કરતાં સારું છે કે કંઈ કામ કરો. કેમ કામ કરું એટલે? આજ દિન સુધી તમે નહોતી તો કોણ કરતું તું? ત્યારે તો તમારી ફરજ આવતી હતી ને. ક્યાં જાવ? ન કરો તો ઘરમાં કચરો જામી જાય. બસ કર હવે. મારી સામે જીપ ચલાવવાની આજ દિન સુધી કોઈની હિંમત ચાલી નથી, તો તું ક્યાંથી ચલાવે છે આટલી બધી? પણ મમ્મી, તમે છે ને તમારી સામે ન બોલવું હોય ને તો પણ બોલવા મજબૂર કરો છો. હવે તારી પણ જીભ આવી ગઈ આ નાનીની હારોહાર રહીને. હે છોડો ને, આપી દો એમને. શાકભાજી લેવું હોય તો લાવશે ને તો કાંઈ નહીં. લો, જઈ આવો. ત્યાં તો મમ્મીના ગોઠણ દુખે છે ને. આપણી સાથે આવવામાં મમ્મીને કઈ તકલીફ નથી થતી નહીં? બંધ કર હવે. સારી નથી લાગતી. સારું લાગવું પણ નથી અમારે લોકોએ. બહુ સારું લાગી લીધું ને, બહુ તમારું સાંભળી લીધું. મીરા વહુ શું છે? વહુ છો ને તો વહુ તરીકે રહ્યો. આ ઘરની શેઠાણી બનવાની કોઈ જરૂર નથી. મને કોઈ શોખ પણ નથી. આ ઘરમાં શેઠાણી બનીને શું લઈ લેવાનું છે? 500 વીઘા જમીન છે કે મારા નામે કરી દેશો? હેતલ, શાક લેવા જવાની કોઈ જરૂર નથી. છોડ.
નાની વહુની આટલી હિંમત કે મારી ઉપર વાત થઈને આ મોટીને હારે લઈ ગઈ. હવે હું શાક લેવા નથી જવાની, જોઉં છું કે ઘરમાં હું કહું છું એ બને છે કે નહીં. જેવી રીતના પેપરમાં ન્યૂઝ આવે છે કે રોડ રસ્તા સુરતના ખરાબ થઈ ગયા છે, એવી રીતના સુરતમાં વસતા શુભ ગ્લોબલમાં આટલાથી આટલા નંબરના જે ઘર છે બે જોઈન્ટ, એમાં વહુના સ્વભાવ ખરાબ થઈ ગયા છે એની જાણ થઈ. કોના સ્વભાવમાં, તારા કે વહુના? વહુઓના તમારી બંને દીકરાની આજ દિન સુધી ક્યારેય મારી સામે ઊંચા અવાજે વાત નથી કરી, પણ આ અચાનક વાતાવરણમાં ફેરબદલો કેમ થઈ ગયો ને એ ખબર નથી પડતી. હા, તો એના માટે તારે સુધારવાની જરૂર છે કે તારે તપાસ કરવાની જરૂર છે કે આવું કેમ થયું? અત્યાર સુધી તો કાંઈ નહીં બોલતી હતી ને હવે કેમ બોલે છે? બોલો, કરો વાત. પોતાના પતિને પણ ફરિયાદ કરવા જેવી નથી. બંને વહુઓ મારી સામે બોલે છે એટલે તમે બંને દીકરાઓને સમજાવી દેજો કે બંને વહુઓની જીભ કાબુમાં રાખે. હા, તને ખબર છે હમણાં મારા બેન આવેલા છે તો એની સાથે કેવું વર્તન કરે છે? કેવું વર્તન કરે છે એટલે આ સગી બેનની જેમ તો રાખું છું, એમાં કઈ હું એને સોનાના પાટલા પર ખાટલા પર બેસાડું? અરે એવું નથી કેતો, કચ 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 કર્યા કરે તું. આવું નહીં કરાય. એ જોઈને વહુને પછી છે ને બધું દેખાતું હોય ને એટલે વહુ પણ એવું કરે આપણી સાથે અને તારી સાથે. હા, નાની જ મોટીને બગાડે છે. મતલબ મારે કંઈક એવો જુગાડ કરવો પડશે ને કે એક ગાયો બે શિકાર થઈ જાય. હા, મને તો એવું લાગે છે કે આ મારું ઘર નહીં પણ એટલી મોટી કોઈ કંપની છે અને એ કંપનીની માલિક તું છે ને એની અંદર આ બંને પેલી વહુઓ છે ને આપણી એમાં જોબ કરતી હોય તેમ એની સાથે તું વર્તન કરે છે. આ કામ કરી નાખ, પેલું કામ કરી નાખ. અરે થોડું આપણે કામ કરવાનું, થોડું બજેટ કરતા રહેવાનું. તને ખબર છે તારી વહુને જો તું દીકરીની જેમ રાખશે ને તો એ છે ને એના મમ્મી પપ્પાને ભૂલી જશે ને, સાસુ સસરાને મા બાપ માનશે. પણ જ્યારે ત્યારે તું સુધરીને ત્યારે. હું તો સુધરેલી છું, પણ તમે અને તમારી બેન મારી વાતમાં અને મારા નિયમોમાં આડા પગ ન કરો ને તો મને તો એવું લાગે છે કે આ બંને વહુઓની જીભ એટલે વધી છે કે તમારી બેન કદાચ શીખવાડતી ન હોય તો સારું કહેવાય. અને જો મને જે દિવસે ખબર પડી કે તમારી બેનના કારનામા છે બંને વહુઓને બગાડવાના, તો પછી હું તમારી બેનને એક સેકન્ડ પણ આ ઘરમાં નહીં રાખું. પણ તું એવા બધા વિચારો શું કામ કરે છે? એ શું કરવા બગાડવાની છે અને શું કામ બગાડે? અરે આપણે આપણું ધ્યાન રાખવાનું, આપણા ઘરનું આપણે ધ્યાન રાખવાનું. આપણે આપણા ઘરને કેવી રીતે મંદિર બનાવવું છે ને એ પહેલા તારે શીખવું પડશે. આ મંદિર બનાવવા માટે તો આ વહુને અંકુશમાં રાખું છું. આ કાલ ઉઠીને ગામમાં જો છો ને કે શું થાય છે, એવું ન થાય ને એટલા માટે જ વહુને કંટ્રોલમાં રાખું છું. પણ કંટ્રોલ રાખવાની પણ કોઈ રીત હોય. એની સાથે વાલથી વાત કરવાનો, પ્રેમથી વાત કરવાનો, દીકરા કરીને સંબોધવી પડે એને. પછી તું જેમ ફાવે એમ બોલે, આ કરી નાખ, પેલું કરી નાખ, તે નહીં ચાલે. મેં ક્યાં કહ્યું કે આ કરી નાખ તે કરી નાખ? જે કરવું પડે તો કરવું જ પડે ને. હમણાં શાકભાજી લેવા જતી હતી હેતલ વહુ, તો મોટીને કીધું કે હું સાથે આવું છું, તો કે તમે લઈ આવો, તો મીરા વહુ ખેંચીને લઈ ગઈ એને. તો પણ તારે શું કામ છે જવાનું? જવાને નહીં બંનેને. એ જો બંને શાંતિથી રહેતી તને શું વાંધો છે? શાંતિથી એટલે વહુને એકલી જવા દેવાય, અને એ પણ આવા સમયમાં. અરે શું થઈ જવાનું છે? પણ હવે એ લોકોનો જ વારો આવવાનો છે, આગળ એ લોકો જ ચલાવવાનું છે. તારે તો હવે આરામ જ કરવાનો. પણ જીવું છું ત્યાં સુધી તો મને ઘરના તંત્ર ચલાવવા દો. આ મરી ગઈ ને પછી બેવ ચલાવવાની છે ઘરના બધું એનું રાજ. તો પછી તારી મરી ગયેલી રાહ થોડી જોવાની છે. એ લોકો એને વેકશેક થવા દે. એ લોકોને બધું હોંપી દેવાનું હોય, હવે આરામ કરવાનો હોય. આપણે મંદિરે જવાનું, હરવા ફરવા જવાનું, આમ તેમ જવાનું રાખાય. આ જે હોય તે તમે માથાકૂટ મૂકો અને કીધું ને એટલું કરો. આ બંને દીકરાઓને સમજાવી દેજો કે બંને વહુઓ મારી સામે ન બોલે, સમજ્યા? પણ આજ વસ્તુ તું ધીરે મને કહેતી હોય તો જા, મારું બાટું ટૂંકી ગયું, ચા બનાવ જા. હવે મારે તારા જેવું જ કરવું પડશે. હાજો ઓટલા પર બધું કેવું પડ્યું છે, પણ એમાં સોડ્યું શું કરે બિચાર્યું? આખો દી ઓલી એને નવરી નથી પડવા દેતી. બિચાર થાકી ન જાતી હોય. ફઈબા હા બેટા, આવી ગયું, શાકભાજી લઈને આવી ગઈ. સારું થયું, બધું આવી ગયું ને. બધું તારી આવી હાવું એ મગાવ્યું તું બધું લાવી છે ને. અરે એની સાથે તો મગજમારી કરી નાખી. હા, તમે જે કીધું તું ને એ રીતે જ કર્યું મેં મીરાએ. ઠીક, બસ તો એવી ને એવી રહેજે હો. અને પછી જોવો
કે તમારી આવું કેમ સીધી થઈ જાય છે? કેવું બોલેસ ખબર હે? હમ લે મને પૂછીને ન જોવું જોઈએ, જાણે ઘરમાં ટાટીઓ ટકાવતા હોય એવી વાતો કરેસ. કહી ન દેવાય કે તમે કાલનું કીધું તું કે કાલે આટલી વસ્તુ આવી જવી જોઈએ, તો એમાંય પાછું પૂછીને જવાનું. હા એ જ તે. પાછા મને શું કહેશ ખબર, તારે જાવું હોય તો જા, મને હારે લઈને જા. મેં તો કહી દીધું કે લો થેલી લઈ આવો, જાઓ તમે. સાચી વાત છે, એને લઈને જાય એટલે એ તો 2 ડગલા હાલવાનું નથી. ટાટિયાની તો કમજોર છે, હા. એટલે પછી કે હવે રિક્ષા કર, પછી કે પૈસા વાપરો છો. નાના ફઈબા, અહીંયા ઘરના કામ કરવા પડે ને એકલા એકલા, ત્યાં તો ગોઠણ દુખે, માથું દુખે, નત નવા પેતરા થાય. આ મેને મીરાએ છે ને હારી પટના હામું બોલી દીધું છે. બસ, અને બહાર જાય તો હોળકળાની, તો એને કાંઈ ન થાય. પણ હે બા, આ અમે સામું તો બોલી દીધું, પણ આ વાતનું વતેસર નહીં કરે ને પાછા. કાંઈ ન કરે. એનું કારણ કહું તને. જો હું એને જાણું છું, મારો ભાઈ એને જાણે છે, અને 2 છોકરાઓ એને સારી રીતે જાણે છે કે એ છે કેવી. એટલે કદાચ ને એ જો એ ફરિયાદ કરશે ને રાવ કરશે ને મારા ભાઈને કે છોકરાઓને, તો એ બધા એને કહી દે કે તું છે જ એવી. એ લોકો સામું બોલે જ તે. એ વાત તો સાચી છે તમારી, પણ આ બોલ્યા પછી છે ને મને પણ ઘણા વિચાર આવતા હતા કે આ વાતનો છે ને વાતનું વતેચર ના કરી નાખે તો સારું. એક તો રોજ રોજની મહાભારત ઊભી કરે જ છે ઘરમાં. હા, પણ જો એ અહીંયા ઘરમાં નવરી હોય ને તો એને એમ ન થાય કે આ વહુ આટલું કરીને ગઈ છે એટલે થોડુંક હું અમુક નમુક ના કરી રે લઉં. ના, ક્યારેય ન થાય. આપણને બાજુવાળી વહુના ને ફલાણાની વહુના ને એક્ઝામ્પલ આપે, પણ એની સાસુ તો જુઓ, વહુ એક કામ કરતી હોય ને ત્યાં સાસુ બીજું કામ પતાવી દે. સાચી વાત છે. એ છે ને મને ખબર છે કે રંભાબેનની 2 વહુ છે ને, એ જો 2 મળીને કપડાં ધોતી હોય ને તો આ બાજુ ગંગાબેને બધે ઝાપટ ઝૂપટ કરી લીધું હોય, ઓસરી વળાઈ ગઈ હોય, પછી બહાર છે ને એણે કંઈક ઓલા ઝાડપાન વાવ્યા છે એને પાણી દઈ દીધું હોય, આ બાજુ કપડાં હુકવાઈ જાય ત્યાં સુધીમાં તો એણે કેટલુંય કામ કરી નાખ્યું હોય, અને આ ગામના ઓટલા ભાંગવા જાય. હે જ ને, બેઠા બેઠા ગામના ઓટલા ભાંગવા, આપણે ક્યાં જાય છે, શું કરીએ છીએ, બધું ધ્યાન રાખવાનું. અને રહી વાત કેવી ખબર, હવે પ્રમ દિવસે એમને ઉપવાસ હતો બરાબર, તો મને કહે છે કે બટેટાની ખીર બનાવી આપો. મેં બનાવી આપી. પછી શું કહે છે ખબર, હવે મને આ ખીર નથી ભાવતી. તો પહેલા ના કહેવાય. તો એમ કહેવાય ને તમારે કે નથી ભાવતી ને, તો એક કામ કરો, તમને જે ભાવે એ બનાવી લ્યો, પણ આ બધા ખર્ચા વધે છે ને પછી હું તો એને કહી દઈશ, એમ કહી દેવાનું. કારણ કે બટેકાની ખીર કાંઈ એમને એમ બને છે? બટેકા ને ખાંડ ને દૂધ ને ઘી ને કેટલું જાતું હોય એમાં. જો બા, એનાથી જે વસ્તુ બગડે, એનાથી કંઈક વસ્તુ ભૂલાઈ જાય તો કાંઈ નહીં, તો કોઈ ઇશ્યુ જ નહીં. અને ભૂલથી જો આપણીથી કાંઈક પણ આડાવડું થઈ ગયું ને એટલે ઘરમાંથી ઉપાડી લેવા. સાચી વાત છે. એ કેવી છે કહું તને, એ કરે તો લીલા ને તમે કરો તો ભવાય. આ દૂધની તપેલી આખી ઉભરાઈ જાય અને એ બાજુમાં ઓલી શાંતાબેન હારે છે ને આખા ગામનું લહણ ફોલતી હોય તો કાંઈ નહીં. પણ જો તમારાથી કાંઈ થયું, એક ટીપુઈ જો દૂધ ઉભરાણું હોય ને ત્યાં તો ખબર નથી પડતી આ તમારા મા બાપે તમને શું શિખામણ આપી છે ને એ જ ખબર નથી પડતી. સાચી વાત છે, એવું જ બોલે. પણ હજી હું તને કહું કે બપોરે છે ને કપડાં હુકાઈ જાય ને, એ તો આખો દિવસ તે બેહી રહી છે 24 કલાક. બસ, તો એ કપડાં હુકાઈ જાય ને કપડાનો ઢગલો લઈને એની બાજુમાં મૂકી દેવાનો. હા, અને કાંઈ હા બસ, અને પછી એમ કે ને તમે કરો તો કેવા અમારે હજી ઘણાય કામ બાકી છે, બરાબર છે. અને એને જ દેવાના. એ વાત તો સાચી તમારી, પણ કપડાં તો હંકેલ છે ને પાછા. ક્યાં જાય? હંકેલ છે જ ને. અને પછી તમે 2 જણી આ વાસણ ઘસી કાઢો ને, પછી જે ખાટલી હોય ને તો એ કહેવાનું મમ્મી આ જરા ધીરે ધીરે વાસણ લૂસીને બધા મૂકી દો ને, એમ કહેતા જ રહેવાનું. એટલે એને કરવું જ પડે. કપડાં તમે નહીં હંકેલો તો એ ઢગલો કંઈ ત્યાં રહેવા દે હે, એને કરવું જ પડે. એ વાત તો તમારી સાચી છે. સાચું કહું ને ફઈબા, તો અમને પણ નથી ગમતું આ મમ્મી સામે બોલવું, મમ્મીને આટલું કામ સીંધવું. પણ શું કરવું, એનો સ્વભાવ જ એવો છે. પણ એમને પણ સબક તો શીખવાડવો જ પડશે ને. હા, આ જો અત્યારે તમે લોકો કામ કરીને બજારે ગયા હતા શાક લેવા, હું અહીંયા પાણી પીવા આવી જ મેં જોયું, મેં કીધું ઓટલા પર હજી બધું એમને પડ્યું છે, બિચાર્યું થાકી જાય, લા હું જ બધું મૂકી દઉં. પણ એવી ભાન એને ન પડે, એ 10 વાર પાણી પીવા આવશે પણ એ અહીંયા કરશે નહીં કાંઈ, આખા હાડકાની થઈ ગઈ છે. સાચી વાત છે. સારું, હું શાકભાજી ધોઈને લાવું. હા, અને જો હું લાવી છે તું ટમેટા ને ભીંડો ને એવું છે, રીંગણા ને એવું. કારેલાઈ છે ને, મેં કીધું તું
તો એક કામ કર, કારેલા મને દઈ જા. એટલે છે ને સાલ બાલ ઉખાડીને એના હું ફોડવા કરીને દઉં ને, એટલે મારા હારું ઈ વઘાર દેજો, એટલે હું રોટલા હારે ખાઈ લઈશ. હો ને બેટા? જા, આઈનું હું પતાવું. હા, સુપ્રભાત મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. અરે મમ્મી, જય શ્રી કૃષ્ણ. શું જય શ્રી કૃષ્ણ? અરે મમ્મી, કેટલી વાર મેં તમને કીધું છે કે તમારે છે ને સવારમાં એવું મૂડ રાખવાનું, એવું એવું હા તમારો સ્વભાવ રાખવાનો કે કોઈ તમને મળે ને તો સામેથી ખુશ થઈ જાય. આ ઉતરેલી કઢી જેવું મોઢું કરીને કેમ બેઠા છો? શું થયું સવારમાં? આ નૈના માસી અરે પાછી માથાકૂટ થઈ છે, બીજું શું હોય? એ નૈના માસે ને કાંઈ માથાકૂટ નથી થઈ. તો? આ તમારી બંને વહુ કરતા નૈના માસે હાથ ગરજે હારી છે. અરે અમારા બંનેની વહુએ શું કર્યું? આ તમારી બેયની બાયડીને સમજાવી દેજો કે મારી સામે જેમ ફાવે તેમ બોલે નહીં. પણ તમે જેમ ફાવે તેમ એની સામે બોલતા હશો, તઈ જે એમ બોલતી હોય છે ને. એ અસ્કા, પણ વાત હાચી જ છે ને મમ્મી, તમારા સ્વભાવની અમને પહેલેથી ખબર છે. પણ નાનકા, એક મિનિટ શાંતિ રાખ. એક વાત કહેશો મમ્મી તમે? તમને એવું તો શું બળ પડ્યું આ બે વહુ? બળ એટલે શું? આ તું શબ્દ શું બોલે છે? એટલે વાંધો શું આવ્યો એમ કહું છું. તકલીફ શું થઈ? શું પ્રોબ્લેમ હતો? તમારી બે બાયડીને કાંઈ કામ ચીંધાતું નથી અને એની સલામતી માટે હું એમની સાથે જવાની વાત કરું છું તો સામે તાળુકે છે. અરે પણ મમ્મી, આ અમારા બંનેની વહુને છે ને એ કામ ચીંધવાની જરૂર પડતી જ નથી. હા આ બંને છે ને એ ચીંધ્યા પહેલા કામ હા. બધું કરી નાખે છે ને. હસકા સાગરિયા, આખો દિવસ તમે બે ભાઈ હોય નહીં ને ઘરમાં તો ખબર ન પડે. એક કામ કરો ને, આ ઘરમાં કેમેરા લગાડી દો એટલે ખબર પડે કે કોનો આ છે ને કોનો નહીં. હા, કેમેરા લગાડી દો એટલે પછી અમારે ન્યા ફિલ્મ જ જોવાનું રહે, તમારો ઝઘડો જ જોવાનો રહે. અરે આ ઘર છે કઈ ઓફિસ થોડી છે કે કેમેરા શોભે? આ ઘરમાં કોઈ કેમેરા જોયા છે તમે મમ્મી? તો પછી તું સ્વીકારતો કેમ નથી કે મારી માં જે કહે છે એ બધું બરાબર છે? જો મમ્મી, સ્વીકારવાની વાત આવતી જ નથી, કારણ કે તમારા સ્વભાવથી અમે લોકો બહુ સારી રીતે પરિચિત છીએ. અચ્છા, હા, તમે અમારા સ્વભાવથી બહુ સારી રીતે પરિચિત છો તો પછી આ 2 દિવસની આવેલી વહુ પર વિશ્વાસ છે પણ પોતાની જનતા પર નહીં. કારણ કે તમે છે ને એક પણ ઝઘડો કરવાનો મોકો છોડો ને એમાંના તો છો જ નહીં. આ દુખાવો ખાલી જોડો કેવો હોય ને તો પણ આ રજનું ગજ કરો છો તમે. હા, રજનું ગજ અને રાઈનો પર્વત આ તમારી બંનેની બાયડી કરે છે, હું નહીં. અને મિરકીને સમજાવી દેજે કે છે ને એ આજકાલ મારી સામે બહુ બોલવા માંડી છે. હવે હું એને હું સમજાવું? અને એ મને કહેતી હતી કે પરમ દિવસે એ ભાગવત ગીતા વાંચતી તઈ તમે એની પાસે કેમ ન બેઠા? હે, એવી વાત તમને મગજમાં નથી બેહતી? લે કરો વાત. આવી ભાગવત ગીતા વાળી વાતે તમને કરી દેશે? તે કરે જ ને. આ સારું વસ્તુ તો ગમે ને કહી શકે ને. અને બીજી વાત મમ્મી, અમારા લગ્ન થયા ને ત્યારે તમે જ કહેતા હતા કે વહુઓ તો એવી મળી છે કે જાણે લક્ષ્મી સાક્ષાત આપણા ઘરમાં આવી છે. અને મારી બાઈની વાત કરું કે આ નાનકાની બાઈની વાત કરું, બંને છે ને દૂધમાં સાકર ભળી જાય ને એમાં ઘરમાં ભળી ગઈ છે. આ ઘરને માથે લઈ લીધું છે, પણ તમને એ સમજાશે નહીં. ઘરને માથે લઈ લીધું છે એ વાત સાચી છે, પણ આ દૂધમાં સાકર ભળી જાય ને એ વાત મારા ગળે ન ઉતરે. એટલે માથે લીધું એટલે સાચવી લીધું છે એમ કહેવા માંગુ છું. ભગવાન જે બોલે ને બરાબર જ બોલાવે છે. માથે લઈને ફરે છે. મને તો એ ખબર નથી પડતી કે હું એની સાસુ છું કે ઈ મારી બે સાસુ છે. તમે સાસુ છો પણ તમને છે ને સાસુની જેમ રહેતા નથી આવડતું. મમ્મી હાચી વાત છે આ. યસકા, આ બધા છે ને બોલવાના નાટક રહેવા દે. તમારા જીભડા છે ને 32 દાંત વચ્ચે રાખો. મને કાંઈ કહેવાની જરૂર નથી. હું તમને એટલું કહું છું કે બેયની બાયડીને સમજાવી દેજો, નહીં તો છે ને ભૂંડા હાલ થાય ઘરમાં. જો મમ્મી, હા 2 દિવસ પહેલાની વાત છે. જ્યારે તમે ઉપવાસ રહ્યા હતા ને ત્યારે મારી વહુએ તમને બટેકાની ખીર બનાવી દીધી, આ સાબુદાણાની ખીચડી બનાવી દીધી. ત્યારે તમે શું કીધું કે આ ખીચડી શું કામ બનાવી છે? મને ખીચડી નથી ભાવતી. પ્રેમથી બનાવી હોય ને તો જમી લેવાય. ઈ વાત સાચી છે. આ કઈ ઉપકાર નથી કરતી તારી બાયડી હેતલ. અને આમ પણ આ નો ભાવે તો નો ભાવે, એમાં ક્યાંય ને રડવા જવું છે? દીકરા તો કમાય છે ને મારા. તો તમારા બે હાથ છે ને, તમને જે ભાવે ને હાથે બનાવી લેવાય. બરાબર, સરસ કહેવાય. એ કે મારા બંને દીકરાઓ એમ કહે છે કે વસ્તુ નો ભાવતી હોય તો જાતે બનાવી લેવાય. અને તું શું કહે છે કે મારી બાયડી છે પ્રેમથી બનાવી ખાઈ લેવાનું હોય.
તો બેયની બાયડી હળી મળીને એક દિવસ એવું કહેશે કે મમ્મીને પ્રેમથી ઝેર પીવડાવી દો તો ઈ પી તમે લેવાનું. આવો હુકામ વિચાર કરો છો? વિચાર થાય જ. આ તમે બે છે ને બાયડી ઘેરા થઈ ગયા છો એટલે. બાયડી ગયેલા અમે નથી થઈ ગયા. અમને ખબર જ છે કે કોની સાથે કેવી રીતે વાત કરવી અને કઈ રીતે રહેવું. તો પછી તમારી માની સામે વાત જ ન કરો. જવા દો ને, હવે તમારી સાથે સવારમાં લપ કોણ કરે? તો કોણ કહે છે લપ કરવાનું? હું તો ખાલી કમ્પ્લેન કરતી હતી કે તમારી બે બાયડીને સમજાવો આ બેયની. પેલા આ દિનેશભાઈ બોલાવતા હતા. હાલ હવે આપણે અમે ઓફિસે જવાનો સમય થઈ ગયો. ચાલો. હા, સોમવારનો વાર હોય ને એટલે શિવજીના મંદિરે જઈ આ શિવજીનો અભિષેક કરવાની મજા જ અલગ હોય. સાચી વાત. અને શ્રાવણ મહિનામાં તો જાણે હા તહેવારોની રોનક હોય ને એવું જ લાગે. એક પછી એક તહેવારો આવતા જ રહે. સાચું કહું ને તો સારું થયું કે આ તમે છે ને તમારી જોડે મને મંદિરે લઈને આવ્યા. આ કેટલા દિવસથી હું વાત કરતી હતી મંદિરે જવું છે મંદિરે જવું છે, પણ આપણા મમ્મીશ્રી તો પાછળ આવે, એટલા માટે હું એમને કંઈ કહી ના શકું. અરે મંદિરે તો જવું જ જોઈએ. અને આમ પણ હા ઘણા પુસ્તકોમાં કીધેલું છે ને કે ગમે તે પૂજા હોય ને એ પતિ પત્નીને મળીને કરવી જોઈએ, સાચી ત્યારે વાત. જ એ પૂજાનું મહત્વ ગણાય. હા, તમારામાં આટલું બધું જ્ઞાન છે તો થોડું ઘણું મમ્મીને સમજાવતા હોય તો. લે વળી, મમ્મીએ શું કર્યું તારું? તમને ખબર જ હશે ને શું કર્યું તારું એટલે? હા, એટલે અંજાણ શું કામ બનો છો? વાતથી જાણ છો તો પણ. જો હું તારો સ્વભાવ પણ જાણું છું અને મમ્મીનો સ્વભાવ પણ જાણું છું. હું તને એવું કહેવા માંગુ છું કે આ મમ્મી સાથે ખોટી માથાકૂટ નહીં કરવાની. મમ્મી અમારી સાથે ખોટી માથાકૂટ કરે છે, અમે લોકો મમ્મી સાથે ખોટી માથાકૂટ નથી કરતા. સમજુ છું, તારી બધી જ વાત હું તો સમજુ છું. પછી ક્યારેક સમજાવાય ને આપણી મમ્મી શ્રીને. અરે જો મારી વાત સાંભળ, નાનપણથી જ મતલબ કે અમે જ્યારે નાના હતા ને ત્યારથી જ મમ્મીનો સ્વભાવ આવો ને આવો જ છે. અને રહી વાત બીજી કે એનું એવું કહેવું છે કે જે હું કહું ને એવું જ આ ઘરમાં થવું જોઈએ, મારું જ રાજ આ ઘરમાં ચાલવું જોઈએ. અને અત્યાર સુધી મારા પપ્પાએ એમને સમજાવી નથી શક્યા, એની સાથે મગજમારી નથી કરી શક્યા, તો બોલે આપણે શું કરવાના? અને તું તો શું કામ કરે છે? માન્યું કે મમ્મીનો સ્વભાવ પહેલેથી જ આવો છે, પણ અમુક સમયે ઘરમાં બેનો દીકરીઓ જવાન થાય, વહુ દીકરીઓ આવે ત્યારે તો થોડોક સ્વભાવ સુધારે કે નહીં? ઘણીવાર કેવું થાય છે કે અમુક વ્યક્તિનો સ્વભાવ છે ને એ મર્યાની ઠાઠડીએ પણ સુધરતો નથી, એટલે પછી આપણે થોડુંક જતું કરાય. પણ મમ્મી છે ને કઈ સ્વભાવના એવાય ઘેલા નથી હો, પાછા એને બધી જ ખબર પડે છે. મને તો એવું લાગે છે કે આ જાણી જોઈને અમને હેરાન કરતા હોય ને. આ બિચારા ફૈબા આવ્યા છે ને એને પણ શાંતિથી રહેવા નથી દેતા. અને શું કરું, જો શાકભાજી લેવા જાઉં તો મમ્મીને પૂછીને જવાનું, મમ્મી પાછળ સિક્યુરિટીની જેમ આપણી પાછળ આવે જોવા. તમે લોકો શું કંઈ ગલત કામ કરવાના હતા? તો હાથે કરીને મમ્મી શું કરવા અમારી સાથે આવું કરે છે? અરે જો મારી વાત સાંભળ, હું સમજુ છું, હું તારી બધી જ વાત સમજુ તો છું. પછી સમજાવાય. પણ મારી- જો હું શાકભાજી બનાવું તો મમ્મીને નથી ગમતું, રસોઈ બનાવું તો નથી ગમતું, કાંઈ પણ કામ હું કરું એ મમ્મીને નથી ગમતું, તો એમની જાતે પણ એને કરવું તો છે જ નહીં. હા હું ક્યાં ના પાડું છું, પણ ઘણીવાર કહેવાય ને કે અમુક વ્યક્તિને ગમે એટલું સમજાવીએ ને તો પણ એ સમજતા નથી, તો પછી આપણે સમજી જવાય, આપણે એને સમજાવવાનું જ બંધ કરી દેવાય. વાહ, એટલે ગમે એટલું મમ્મી માસલા ધોવે અમારે સાંભળી લેવાનું એમને? વગર વાકે મમ્મી અમને ઝાપટો મારી લે તો અમારે ખાઈ લેવાની એમને? અરે એવું ક્યાં હું તો કહું છું? એમ જ થયું ને. આ શું વાત થઈ? અમારો શું વાક છે આમાં? એ કહેશો મીરાનો કઈ વાક નથી, મારો કઈ વાક નથી. જે હોય સોસાયટીની કોઈ પણ વ્યક્તિ મળે એટલે બસ અમારી બે હોવ તો આવી છે, તેવી છે, ફલાણું છે, પૂછડું છે. આખો દિવસ પંચાયત કરવા સિવાય મમ્મીને બીજું કાંઈ કામ છે કે નહીં? પણ તારી પાસે તો બે કાન છે ને, ભગવાન ઈ માટે જ આપ્યા છે કે એક કાનેથી સાંભળી લેવાનું ને બીજા કાનેથી કાઢી પણ નાખવાનું. ઘરની વાત બહાર શું કરવા જવી જોઈએ? અને જે વસ્તુ ઘરમાં બનતી જ નથી એ વાત પણ બહાર શું કરવા જવી જોઈએ? અરે પણ આજુબાજુ વાળાને ખબર જ છે, આપણે આડોશ પાડોશમાં ક્યાં ખબર નથી કે મમ્મીનો સ્વભાવ કેવો છે? સાચું કહો એ ને? છે ને આપણા આડોશ પાડોશ વાળા બધા એમ જ કહે છે કે વાંક છે ને એ બધો મમ્મીનો જ છે, તમારા લોકોનો કાંઈ વાંક નથી. એટલે તમે હવે માવડિયા થઈ ગયા એમ ને? ના હાચું કહો ને, હા કે ના પાડી દો. આમાં ક્યાં માવડિયાની તો વાત એ જ આવી? થયું ને, ક્યારની હું મમ્મીની વાત કરું છું, એવું તો બોલતા જ નથી મોઢામાંથી કે વાંધો નહીં હું મમ્મીને સમજાવી દઈશ. ઉલટાનું મને શિખામણ આપે છે, તારે આ કાનેથી સાંભળીને આ કાને કાઢી લેવાનું. કાન છે, સંભળાય બધું. અરે પણ શાંતિ રાખ ને, થોડીક તો શાંતિ રાખ. સમજુ છું કે તડકો છે, એનો અર્થ એવો નથી કે તારે તારો મગજ ઉકાળવો જોઈએ. ઉકાળે તડકાથી નહીં, આ મમ્મી છે ને તડકાનોય બાપ છે. હા ભાઈ હા, જો મારી વાત સાંભળ, તને એવું જ લાગતું હોય ને કે મારા સમજાવવાથી મમ્મી સમજી જવાના છે તો હું સમજાવીશ, હું મમ્મી સાથે વાત કરીશ. ઉપર ચડી નહીં, હા દિલથી વાત કરવી હોય તો જ. તને શું લાગે છે
મને મજા આવે છે આ મમ્મી તને રોજ હેરાન કરે છે ઘરમાં કંકાસ ઊભો કરે છે તો મને બહુ મજા આવે છે મને તો એવું જ લાગે છે કે તમને મજા જ આવશે. ઓ શાંતિ રાખ. અને આમ પણ કોઈ પણ પુરુષને એવું નથી હોતું કે આખો દિવસ એ ઓફિસનું કામ કરી અને ઘરે જાય ને તો ઘરે પણ મગજમારી એની આટે. તમે કેવા શું માંગો છો કે હું મગજમારી કરું છું અરે તમારી સાથે? તું નહીં. ના ના, કહી દો ને, હા કે ના, જે કહેવાનું હોય એ કહી દો. તારી વાત કરી મેં કીધું એ ખોટું કીધું તમને? તારી વાત કરી મેં. હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે કોઈને એવું ન ગમતું હોય કે ઘરમાં કંકાસ થાય એને વારવાની જ બધી વાત કરતા હોય અને મૂકને આ બધું. આપણે હવે ઘરે જવામાં મોડું થાય છે, આપણે જઈએ. ચાલ. આવી ગયા? નથી આવી. ક્યાં ગઈ હતી? ફરવા. પૂછ્યા વગર ફરવા ગયા હતા? ક્યાં ફરવા ગયા હતા? કોની હારે ગયા હતા? કોણ આવ્યું તું સાથે? કેટલા જણ હતા? નથી કેવું. કેમ? મારી મરજી. મારા ઘરમાં રહીને મારા દીકરાની વહુ થઈને તું મને પૂછે? હા, તમારા ઘરમાં રહીને તમને કહું છું કે મારી મરજી, હું ક્યાં જઈશ, કોની સાથે જઈશ, કેવી રીતે જઈશ ને એ મારે તમને કહેવાની કોઈ જરૂર નથી. એટલે તમે તમારી મનમાની ચલાવવા માંગો છો એમ ને? હવે બિલકુલ નહીં. અમે તો તમારી મનમાની ન ચાલે ને એવું કરવા ઈચ્છીએ છીએ. એટલે તમે મારી સાસુ બનવા માંગો છો? બિલકુલ નહીં. મને તો રસ જ નથી. આ જ્યારથી તમને જોયા છે ને ત્યારથી નફરત થઈ ગઈ છે સાસુ શબ્દથી મને, કે સાસુ આવા હોય. આવા જ હોય. હજી આના કરતાં પણ ખરાબ હોય. હા, જોયા ગામમાં જઈને? ગામમાં જઈને તમે પણ જોયા હો કે વહુઓ છે ને સાસુઓને ઢોર માર મારતી હોય છે, કેટલા કેટલા દિવસ ખાવા નથી દેતી. એ બુદ્ધિ વગરની હોય અને એનામાં સંસ્કાર જો છાંટો ન હોય, એના માએ શીખવાડ્યું ન હોય કે સાસરે જઈને શું કરવાનું. એટલે સાચી વાત છે. સાસુમાને પણ એના મમ્મીએ નહીં શીખવ્યું હોય તો જ આવી હાલત થતી હશે ને તમારી. એટલે? નહીં, આ ગામના સાસુ લોકોની વહુઓને હેરાન કરે તો વહુ બચારી ક્યાં જાય? મીરા ના વહુ. વહુ હોય અને મોઢામાં આંગળા ન ખાવે તો બોલે તો ખરો ને. મીરાબો, બસ કરો ને તો સારું છે. મને એમ લાગે છે કે તું અહીંયા ઘરમાં આવીને ત્યાર પછી મોટી વહુને પણ જીભ આવી ગઈ છે બોલવાની. અત્યાર સુધી બોલતી નહોતી, બની શકે. પણ તારા શીખવાડવાથી એવું બોલવા માંડી છે. એટલે એટલું સમજી લેજે કે જો બંને મારી સામે વધારે જીભ ચલાવી છે ને તો પછી પિયર ભેગું ન થવું પડે. વહેમ છે તમારો, કાઢી નાખો. કારણ કે તમે મને પિયર નહીં મોકલી શકો. મારી કોઈ ભૂલ જ નથી. જ્યાં મારી કોઈ ભૂલ નથી ત્યાં તમે મને પિયર કેવી રીતે મોકલશો? તો મારી પણ શું ભૂલ છે? જીભા જોડી 24 કલાકની તમારી આ જીભા જોડી એ તમારી ભૂલ છે. અચ્છા, એટલે મારી બંને વહુઓ એના મનમાં આવે એમ કરે, મનમાં આવે ત્યાં જાય, મનમાં આવે તે ખાય, મનમાં આવે તે કપડાં પહેરે, મનમાં આવે તેમ વર્તન કરે, એટલે મારે બધું જોયા કરવાનું. હા તો લગ્ન કર્યા છે, કોન્ટ્રાક્ટ થોડી કર્યો છે કે તમે કહેશો એટલા જ શ્વાસ ભરીશું એમ. અચ્છા, એટલે કોન્ટ્રાક્ટ કર્યો હોય તો જ એવું બની શકે કે હું કહું એટલા શ્વાસ ભરવાના. એક્ઝેક્ટલી રાઈટ. પણ એવું તો છે નહીં. અમે કંઈ તમારા નીચે તો દબાયેલા છીએ નહીં કે તમે મારો પાસપોર્ટ જપ્ત કરીને અમને ચીંધો એટલું જ કામ કરીએ. અમે માણસ છીએ, અમારી પણ ઈચ્છા હોય. મને એમ હતું કે તમે જનાવરની કેટેગરીમાં આવતા હશો. આજે ખબર પડી કે તમે લોકો માણસના લેવલમાં આવો છો એમ. હા મમ્મીજી, મારા મમ્મી પણ આવું કહેતા હતા કે કમળો હોય ને એને ઘણી વખત પીળું દેખાતું હોય પણ બહુ ધ્યાન નહીં આપવાનું, એની દવા કરાવવાની. એટલે તમને તકલીફ હોય ને તો આપણે દવા લઈ આવીશું. દવાની કોઈ જરૂર નથી. તમે ખાલી ઘરમાં સીધા રહ્યો ને તો એ બધી મારી દવા જ છે. હું તમને વાકી લાગુ છું? મને તો નથી લાગતું એવું કાંઈ. આમ વાકી નથી લાગતી, પણ જે તારી 7 ફૂટની જીભડી છે ને એ વાકી છે. તો એને કાપી નાખીએ. બહુ જ સરસ કર્યું. પણ મને લખતા પણ આવડે છે મમ્મીજી. ઈશારાઓમાં વાત કરતા પણ મને આવડે છે. પણ તું લખવા બાબતે સક્ષમ હોઈશ તો ને તું લખીશ. મમ્મીજી, તમે પેલા કિડનેપર હતા? શું વાતો તો મોટા ગુંડાઓ જેવી કરો છો. હાથ કાપી નાખું, જીભ કાપી નાખું. તમારી જીભડી ટૂંકી રાખો ને તો બસ છે. મારી જીભડી ટૂંકી રાખવાનું કે છે એની કરતાં તું ન ભૂલતી કે તું આ ઘરની વહુ છો. તું આ ઘરની વહુ છો, હું તારી સાસુ છું, તારો પતિ છે, તારા ફઈજી છે, હેતલ તારી જેઠાણી છે. બધા સંબંધોની મને બરાબર ખબર પડે છે. મેં સાચું કે છે કે આ બધું બંને વહુઓને તારી ફઈજી નથી કહેતી ને કઈ કે આ ઘરમાં આવા વર્તન કરવાના? બિલકુલ નહીં. અમે એમને ઉલટાના શીખવીએ છીએ કે ફઈ તમે પણ બોલો, નહીતર મમ્મીજી સામે કોઈનું કાંઈ ચાલતું નથી. અને હું તો વિચાર કરું છું કે આજે પપ્પાને પણ કહી જ દઉં કે પપ્પા હવે તમે બોલવાનું ચાલુ કરી દો. બસ
હવે આ જ બાકી હતું કે હવે તું તારા સસરાને કાન બમેણી કર મારા વિરુદ્ધ કે તમે બોલો. પણ સાંભળ, આ જે સપનું જોવે છે અને જે સગી આંખે જોવા માંગે છે ને એ ક્યારેય નહીં બને. આજે નહીં બને અને આવતા ભવમાંય નહીં બને, સમજી? એટલે હું કહું ને એટલું જ કરવાનું છે, બીજા વહીવટ તારે કરવા નથી થતા. ઓકે, હું જાઉં? ઉપડો. ક્યાં ગઈ ત્યાં તમને કહ્યું નથી મેં? પૂછવા આવજો પાછા. આપણે બહુ મોટું ઘર છે, હવે ઈ છોડીને તું મને આયા હું વાત કરવા લાવીશ એ કે? કારણ કે તમારા મમ્મીએ મને આજે એવું કહ્યું કે હું જનાવર છું, તો જનાવરોને ઘરમાં થોડી રહેવાનું હોય. મને લાગ્યું કે જનાવરોની જગ્યા તો અહીંયા બહાર જંગલમાં જ હોય ને. તને એવું કીધું? વાંધો નહીં, એની ઉંમર થઈ ગઈ છે ને એટલે હાલ્યા કરે, બીજું હું. અચ્છા, પોતાના મમ્મીની વાત આવી તો ઉંમર થઈ ગઈ છે ચાલ્યા કરે, અને આની આ વસ્તુ અમે લોકોએ કરી હોત તો શું કરત તમે? પણ આમ મને તો તારી ઉપર વિશ્વાસ છે કે તું આવું ન જ બોલ. અશોક, હું આજે મમ્મી સામે બોલી છું, અને આજે નહીં, હવે હું રોજ મમ્મી સામે બોલીશ, કારણ કે મમ્મી સીધી ભાષામાં સમજતા જ નથી. અરે પણ એની સામું ન બોલાય, બીજું હું. શું કામ ના બોલાય? કારણ કે મમ્મીનો સ્વભાવ કેવો છે ને, હું નાનો એવો હતો ને ત્યારથી મને ખબર છે, સમજી તું? પેલા આપણે બીજે રહેતા ને તો ન્યાય બીજા હારે બાંધતા, અમે ભણવા જ આવી તોય ત્યાં ટીચર હારે બાંધે. તો કહેવા શું માંગુ છું? એટલે એ પહેલેથી આવા જ છે. પણ ન ચાલે અશોક, માણસને સમયની સાથે બદલવું જરૂરી હોય છે. અમે લોકો પણ તો ચેન્જ થયા છીએ ને. કેવા કપડાં પહેરતા હતા, કેવું જીવન જીવતા હતા, કેવી બોલી હતી, એ બધું જ બદલીને અમે અહીંયા આવ્યા છીએ, ઘર સંભાળીએ છીએ. તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે અમારા સાસુ, અમારા સસરા, અમારા હસબન્ડ, ઇવન અમારા દેરાણી કે જેઠાણી, એ લોકો પણ થોડા ચેન્જ થાય. હું બધુંય સમજુ છું, પણ આ વાત છે ને મમ્મીના મગજમાં નહીં ઉતરે, કારણ કે તે તો મને આ જ વાત કરી, પણ આની અગાઉ છે ને મેં ને ભાઈએ 3-4 વાર વાત મમ્મી યારે કરી લીધી, પણ એ એકના બે જ નથી થતા. શું કરવું હવે, એ જ વિચારવી છીએ અમે. બરાબર, સરસ કહેવાય. ચાલો, મને તો એ ખબર નથી પડતી કે આ તમે લોકો છે ને કરવા શું માંગો છો? તમે બધા જ આવા કેમ છો? તમે ક્યારેક તો એમ બોલો કે હા હું મમ્મી સાથે વાત કરીશ, હા હું એમને સમજાવવાની કોશિશ કરીશ. ક્યારેય નહીં. બસ જ્યારે પણ તમને કોઈ વાત કરીએ તો તમે એમ જ કહી દો છો કે મમ્મીની ઉંમર થઈ ગઈ છે. બીજું તો હું શું બોલું? બોલવું પડશે અશોક. દીકરો છું એનો, અને એ મારી માં છે, તો એને જો ઘરની બહાર કાઢી મૂકું એ સારું ન લાગે, સમાજમાં વાતું થાય. ઘરની બહાર કાઢવાની વાત નથી ચાલતી, વાત ચાલી રહી છે સમજણ માટેની, કે મમ્મીજી થોડું સમજી જાય ને તો વાંધો નહીં. આ ભાભીને પણ જ્યારે ત્યારે ચરિત્ર ઉપર બોલતા હોય છે કે તું એકલી બહાર જાય છે, મને ભરોસો નથી આવતો, તું કોની સાથે વાત કરે છે, મને ભરોસો નથી આવતો. અશોક, તમને શું લાગે છે અમે આટલા નીચ છીએ કે લગ્ન કર્યા પછી અમારો એક ઘર સંસાર છે, અમારું સાસરું આટલું સારું હોવા છતાં પણ અમે કે બહાર મોઢા મારવા જઈએ? નહીં, એવું તો કોઈ દિવસ બને જ નહીં. અને આમ પણ સ્ત્રી જાત જ એવી છે, પ્રેમ માટે તડપે છે. તમારા ઘરમાં 4 ગાડી છે, 4 એસી છે, એ સુવિધા નથી. સુવિધા એ છે કે તમે તમારી પત્નીને કેટલો પ્રેમ કરો છો, કેવી રીતે સાચવો છો. સ્ત્રી ખાલી મહેલોમાં રહેવા માટે જ નથી બની, એ ઝૂંપડામાં પણ રહી શકે, પણ શરત એક છે કે એનો પરિવાર એનો સાથ આપે, દુઃખમાં હોય કે સુખમાં. પરિવારના સભ્યોથી વધારે કોઈ નથી હોતું. પ્લીઝ, જો મારું માનો ને તો એકવાર મમ્મી સાથે વાત કરી લો. હા, હું વાત કરી લઈશ, અને તું કઈ ઉપાધિ નહીં કરતી. આનો રસ્તો તમ તારે અમે જ કંઈક કાઢશું બે ભાઈ થઈને. હવે તને કાંઈ કહે તો મને કહેજે, આ એકવાર જવા દે. હો, ઠીક છે. હાલ હવે. હિરલ, આ રોજે રોજ આ નથી સારું લાગતું. કંઈક તો તું સુધારો કરશે કે નહીં, કે આમ જ ચાલ્યા કરવાનું છે ને આવું જ ચાલશે? આ તમે બધાએ શું લઈને ધારી છે ને ખબર નથી પડતી. ગમે ત્યારે મારો જ વાંક કાઢે છે. મેં શું કર્યું છે એવું બધું? અરે હિરલ, તારો જ વાંક છે, તું એ લોકોનું લોહી પી જાય છે, તું આવું શું કામ કરતી હશે? કંઈક તને ખબર પડે કે નહીં કે આપણા દીકરાની વહુ છે, એની સાથે આપણે રહેવાનું છે. કાલ ઉઠીને તારા હાથ પગ બંધ થઈ જશે, મારા બંધ થઈ જશે તો કોણ સેવા કરશે? એ લોકો જ કરવાની છે, આપણી દીકરી નથી આવવાની. તો તમને શું લાગે છે કે આ ઘરમાં જે પણ કાંઈ થાય છે ખોટું એ હું જ કરું છું? આ બધાએ મારા નામની પટ્ટી બાંધી લીધી છે. લોકોને એમ જ થાય છે કે કાંઈ પણ રોકટોક કરે એ હિરલ જ કરે છે, હા કાંઈ પણ તકલીફ પડે એ હું જ કરું છું. પણ તમને લોકોને કંઈ
તકલીફ છે મારાથી? અને હું લોહી ક્યાં પીઉં છું? હું તો ખાલી મારી બંને વહુનું ધ્યાન રાખું છું કે ક્યાં જાય છે હું એની સાથે જાઉં. અરે પણ એનું ધ્યાન રાખવાની તારે શી જરૂર છે? એનું ધ્યાન રાખવા માટે આપણા દીકરા છે. એને શું કામ તારે ધ્યાન રાખવું જોઈએ? દીકરા આખો દી ઘરમાં રહી છે, કામ ધંધે જાય કે બંને વહુનું ધ્યાન રાખે? હવે 24 કલાક થોડું ધ્યાન રાખવાનું હોય એનું? એ તો રાખશે જ્યારે જરૂર પડે ત્યારે, અત્યારે રાખતા જ છે. અરે તું એ લોકોનું ધ્યાન રાખવાની કોશિશ કરશે ને તો આપણું ધ્યાન નહીં રહેશે, આપણે ભટકાઈ જશું આડાવડા. એટલે તમે એવું કહેવા માંગો છો કે બંને વહુઓને મારે બધી છૂટછાટ આપવાની? અરે છૂટછાટ નથી આપવાનું, પણ એને આવી રીતે વર્તન નહીં કરવાનું તારે. તું સરખી રાખશે ને તો એ લોકો સરખા રહેશે. પહેલાના વડીલો ગાંડા થઈ ગયા હતા કે દીકરા અને દીકરા વહુઓ અને દીકરીઓને કંટ્રોલમાં રાખતા હતા. આ પોતે કે એમ જ કરતા હતા દીકરાઓ. અરે એ જમાનો અલગ છે ને આ જમાનો અલગ છે. હવે છે ને એ લોકો કહે એમ આપણે કરવું પડે. થોડું થોડું આપણે ધ્યાન વધારે નહીં રાખવાનું, થોડું થોડું રાખવાનું હોય. તું વારે વારે ટોક કરે નહીં ચાલે. મારી જ બધી વાત દેખાય છે, મારી ભૂલો દેખાય છે, પણ આ બંને દીકરાઓ પણ મારી સામે બોલવા માંડ્યા છે. એ તો તમે કહેશો જ ને કે તું બોલતી હશે તો દીકરાઓ બોલતા હશે. અરે આપણા દીકરા આપણી વહુની જ વાત માનવાના છે ને. હમણાં આપણી દીકરીને જો હમણાં માથું દુખતું હોય ને તો તું વારે વારે ફોન કર્યા કરે, એને આમ થાય છે, તે દવા લીધી, તે બામ લગાવી, તું આજે આરામ કરજે, કામ નહીં કરતી. અને આપણે વહુ જરાક જો કે બીમાર પડી ગઈ હોય તો કેટલું ભાષણ આપે. બસ માંડીને માંડી આવી ત્યારથી માંડી છે, આમ છે, કામ કરવાના બધા બહાના છે, હુવાનું જોઈએ, કામ કરવાનું નથી જોઈતું. આ બધું કેટલી વાર તું બોલે ટક ટક કરે, સારું નહીં લાગે. આ બધું હું જોઉં છું અને સાંભળું છું ને ત્યારે મને અફસોસ થાય છે કે આને મારે કેમ સમજાવી. હવે આ શિખામણ છે ને આ તમારી પાસે રાખો. મારે કોઈ વાતની શિખામણ જોતી નથી. અને તમારા મિત્ર મંડળ સાથે તમે બેસો ને ત્યાં શિખામણની ફાંકા ફોજદારી કરજો, આ મારી પાસે નહીં. તો શિખામણ નહીં સમજવી હોય ને તો તું આ સલાહ માન. મારી સલાહ મારે સલાહ પણ નથી જોતી. આ તમારી સલાહ શિખામણ તમારી પાસે રાખો. અને તમે જ્યાં મને આ મોટિવેટ કરો છો ને બધી વાતને લઈને એ તમારી પાસે જ રાખો. મારે કોઈ જાતની કોઈ પ્રકારની જરૂર છે નહીં. તો પછી મારી આ ચેતવણી સમજ. હું તને આ ચેતવણી આપું છું કે આ ઘરમાં હવે થોડુંક માન મર્યાદા અપમાન કરવાનું બંધ કર. આ દીકરાની વહુ છે. અપમાન ક્યાં થઈ ગયું? પણ તું એને વારે વારે ટોક ટોક શું કામ કરે છે? હું એમ કહું છું શાંતિથી એ લોકોને જીવવા તો દે. શાંતિથી જીવવા દો. એક કામ કરો, હું જ્યાં ઘર છોડીને જતી રહું છું એટલે તમારે બધાને શાંતિ થઈ જાય જીવનમાં. તું આવું ને આવું જો કરતી રહેશે ને તો આવું જ થશે તારી સાથે. છેલ્લે તારે બહાર જ જવું પડશે, નહીં તો આપને કાઢી મૂકશે અને તારી હારે મારે આવવું પડશે. નો આવતા. તમે તમારા દીકરાઓ સાથે રહેજો અને ખુશ રહેજો. તમને તો શાંતિ મારા નામની નો શિખામણ આપે, નો તમારે જોવું કાંઈ. પણ હું તને એમ કહું છું તો એ લોકોનું ધ્યાન રાખવાનું બંધ કરી દે. તો બસ એકની એક વાત છે, જો દીકરાઓનું ધ્યાન ન રાખવું અને એ જ્યાં જાય છે એની કાળજી નહીં રાખવું ને તો કાલ સવારે ઉઠીને કંઈ થશે ને રસ્તામાં તો બધા તમને નહીં કહે, આ મને કહેશે કે એટલી ખબર નથી પડતી કે વહુઓને કેમ રખાય એમ. અરે મને મારી વહુની બધી ખબર છે કે એકદમ સારી ને સુંદર છે, એકદમ સુશીલ છે, કામ કરે છે, બધું ધ્યાન રાખે જ છે. પણ તારા મગજમાં કોણ જાણે કેમ એવા વિચાર આવી ગયા છે ને કે તું ધ્યાન રાખવા જાય છે એનું અને ઊંધું પટ્ટું પડે છે તારું. મને એવું લાગે છે. હા, તમે જે પણ કહો છો ને એ મારા મગજમાં કાંઈ વાત નથી આવતી. હું એટલું માનું છું કે હું જે કહીશ એ જ ઘરમાં થશે અને આના વિરુદ્ધ કંઈ થશે ને એટલે મારી જીભ બોલ્યા વગર નહીં રહે. તું કે એ જ તો ઘરમાં થાય છે ને હું તને એ ના કહું છું કે એવું નહીં કર. હવે બસ, હવે છોકરાઓ મોટા થઈ ગયા, પરણી ગયા, હવે કાલ ઉઠીને છોકરાવાળા થવાના, એ લોકોને બધું હેન્ડલ કરવા હોંપી દેવાય. હવે એ લોકો બોલશે એટલે એના છોકરાઓ જે ભવિષ્યમાં થશે અને સમજવા લાયક થશે ને ત્યારે જો એ લોકો જોઈને પણ આપણી સાથે એવું કરશે ને છોકરાના છોકરા તો એનું સાંભળી લેવાનું આપણે નહીં. અરે પણ ક્યાં એવું કંઈક બોલે છે કે તારે સાંભળવું પડે? તું તો એ લોકોને સામે સંભળાવ્યા કરે છે બધી વસ્તુ. હમણાં લવારા બંધ કરો અને જે કરતા હોય ને કરો અને હું જે કરું છું ને કરવા દો. અરે અત્યાર સુધી હું સાંભળતો હતો પણ અત્યારની વહુ નહીં સાંભળ્યા એટલે થોડું ધ્યાન રાખવાનું કર. પછી તું જાણે ને તારું ઘર જાણે પછી હું તો છૂટો થઈ જવા. હું તો પછી આમ તેમ ચાલ્યો જવા ગમે તે આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં. બીજું તો શું થાય? આવ નાનકા. હવે બંધ કરો તો થોડીક આપણે વાત કરીએ. એવી તો શું જરૂરી વાત છે કે પૈસી બંધ થશે પછી જે વાત થશે? બોલો. હવે તમને નથી લાગતું ઘરે ધ્યાન દેવું જોઈએ? કેમ કેમ આવું બોલે છે તું? તમે તો જેમ હા અજાણ્યા હોય એવી રીતે વાત કરો છો. જો મારા ભાઈ,
હું છે ને કાંઈ અજાણ્યો નથી. મને બધી જ વાતની ખબર છે. તું એમ કહેવા માંગે છે ને કે હા ઘરમાં હવે રોજને રોજ ઝઘડા વધતા જાય છે. હા મમ્મી અને હેતલ અને હા મીરાબો ત્રણેય વચ્ચે ભળતું નથી. રોજ નાની નાની બાબતને લઈને કંઈક ને કંઈક માથાકૂટ થતી જ હોય છે. હા હા તો એ વિશે શું કહેવા આવ્યો છે તું? બોલ. એ વિશે હું એ કહેવા આવ્યો છું કે જો હવે આનો કાંઈ રસ્તો નહીં થાય ને તો આ મારી ઘરવાળી એના પિયર વહી જાય. શું વાત કરે છે? હા હા આ ઝઘડાના કારણે મીરા વહુ ઘર છોડીને જવાની વાત કરે છે. તો જો નાનકા તું મીરા વહુને સમજાવ કે ઘર હોય ને ત્યાં નાના મોટા ઝઘડા તો ચાલ્યા કરે, પણ થોડું સમજી અને શાંતિથી રહે. એટલે અત્યાર સુધી મોટા ભાઈ અત્યાર સુધી છે ને મેં સમજાવીને એને રાખી છે, પણ હવે મને નથી લાગતું કે હવે એ આ ઘરમાં રહે. સમજું છું કે તે મીરા વહુને સમજાવ્યા હશે. અને આમ જોવા જઈએ ને તો ના તો મીરા વહુનો વાંક છે ના તો તારી ભાભીનો વાંક છે. હા બધી જ વાતમાં જો કોઈનો વાંક હોય ને તો એ માત્ર ને માત્ર મમ્મી છે. સાચી વાત છે. અને એ તો પાછા પપ્પાની વાતય નથી માનતા. એ જ તો વાંધો છે. હું માનું છું કે ઉંમર થાય ને એમ વ્યક્તિ નાના બાળક જેવું થઈ જાય છે. પોતાની જીદ કરે છે અને પોતે જે ધારે છે ને એવું કરવા માંગે છે. પણ સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે આપણે જે કરી રહ્યા છીએ એ બીજાના હિતમાં તો છે ને, પણ નહીં. મમ્મીને તો એવું છે કે હું જે ધારું ને એ જ થવું જોઈએ. મારા વિરુદ્ધમાં કોઈ ના જવું જોઈએ. વાત જ એ છે ને બસ એનો જ કક્કો હાસો. પણ આવું થોડું કાંઈ દરરોજ હાલે. આ ક્યારની સહન કરે છે બેય બાયું. હા મારા ભાભી સહન જ કરે છે ને. ક્યાંક બહાર જવું હોય તોય પૂછવાનું, બધો હિસાબ આપવાનો. અરે એ થોડા કાંઈ પૈસા ને કાંઈ નાસ્તો કરી જતા હોય છે હે? નાની નાની વાતમાં મમ્મી એનો વાંક કાઢે. સમજુ છું નાનકા કે મમ્મી ચલ તારી ભાભી કે મીરા બહુ બહાર જાય એ પૂછે એમાં કંઈ વાંધો નથી, પણ સાથે સાથે જવાની શું જરૂર હોય? અને બીજી વાત કે નાની નાની વાતે આ ટોક્યા કરે છે ને એ જ હા મીરા વહુ કે તારી ભાભીને ગમતું નથી. તો હવે તું જ કે આપણે શું કરવું જોઈએ? તારી પાસે કંઈ રસ્તો છે? જો કંઈ રસ્તો હોય ને તો એ રસ્તા પર હું ચાલવા તૈયાર છું. બોલ. રસ્તો તો છે. મને એવો વિચાર આવ્યો કે આ મમ્મી પપ્પાથી આપણે અલગ થઈ જવી તો. નાનકા હા શું ગાંડા જેવી વાતો કરે છે? તો બીજો કયો રસ્તો છે? 10 વાર મમ્મીને સમજાવ્યું આપણે બે ભાઈઓ થઈ તો એ સમજ્યા નહીં ને. હું સમજુ છું કે મમ્મીને સમજાવવા છતાં પણ એ સમજતા નથી. એનો અર્થ એ નથી કે આપણે આપણા માવતરને છોડી અને અલગ થઈ જઈએ. મારી ઈચ્છા એવી નથી, પણ હવે ન છૂટકે આવું જ કરવું પડશે. પણ હવે જો તમને કાંઈ વાંધો હોય તો તમે પ્રેમથી રહ્યો. મીરા એને પિયર વહી જાય તો હું મારા હારાન્યા વહી જાઉં. બીજું તો હવે શું કરું? આ હું વાતો કરે છે? મગજ છે કે નહીં? એટલે તું એવું કહેવા માંગે છે કે હવે તું ઘર જમાઈ જતો રહેશે એમ? હા. સમાજમાં વાતો થશે, અરે આપણા ઘરની બદનામી થશે. આવું તો કંઈ કરાતું હશે? તો અલગ થઈ જાય બે ભાઈઓ. જો નાનકા વિચાર, આપણે બંને ભાઈઓ અલગ થઈ જશું તો પછી મમ્મી પપ્પાનું કોણ? હવે મમ્મી અત્યારે આપણા નથી તો પછી હવે આપણે અલગ થઈ જાય પછી મમ્મીનું વિચારવાનું હોય હે? સારું, જો તને એવું જ લાગતું હોય કે આપણે અલગ થઈ જઈશું એટલે આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તો આપણે હવે કંઈક આવું જ કરવું પડશે. શું છે હવે? શું વાત કરવા બેસાડી છે ક્યારની? હવે બોલશો? પણ શું બોલવાનું? હવે બોલવા જેવું કંઈ રહ્યું જ નથી. તો ન બોલો ને, જાઓ. તારે તો બોલવા માટે માણસો જોઈએ છે ને, પણ હવે બોલવાવાળા માણસો નહીં મળે તને. હવે હું એકલો જ છું બોલવાવાળો હવે ને સાંભળવાવાળો પણ. એટલે તમે શું કહેવા માંગો છો બધી વાત કરીને? કે હું એકલો બોલીશ, કોઈ સાંભળવા નહીં? ક્યાં જવાના છે બધા? ગામડે જવાના છે તો શાંતિમાં રહે. આ ભલે ને જાતા ખબર પડે કે ગામડે કેવી રીતના રહેવાય ને શહેરમાં કેવી રીતના રહેવાય.
હવે તારે બહુ બોલવું હોય ને તો માણસો ભાડે રાખવા પડશે, અને ભાડે રાખજે ને તેની સામે બોલજે. અરે તારા ત્રાસથી વહુઓ કંટાળી ગઈ છે અને એ લોકો હવે અલગ થવા માંગે છે. સાગર અને અશોક બંને એની ધર્મપત્નીઓને લઈને આ ઘરમાંથી પ્રયાણ કરવાના છે. પછી બોલ્યા કરતા ચાર દિવાલમાં. અને સાથે સાથે મારી પણ ઈચ્છા નથી હવે, હું પણ હવે મંદિર કે આમ કે તેમ વૃદ્ધાશ્રમમાં જઈને શાંતિથી બેસીશ. બાકી તારી સાથે તો હવે કચકચ કરવી મને નથી ગમતી હવે. આ બધી મજાક કરવાની રહેવા દો. મારા દીકરાઓ છે ને મને મૂકીને ક્યાંય ન જાય, અને તમે આ અલગ થવાની વાત કરો છો એ લોકોને. અરે આપણી વહુ તો ઠીક છે, દીકરાઓ પણ કંટાળી ગયા છે. હું એમને મળીને આવ્યો છું એની ઓફિસે, અને મને મોડે જ કહેતો કે પપ્પા આ મમ્મી તમારું પણ નથી માનતી, અમારું પણ નથી માનતી, ને વહુનું પણ નથી માનતી, અને જો આવીને આવી જીત ચલવા કરશે ને તો પપ્પા અમે જુદા થઈ જશું, અમે નોખા થઈ જશું. આવું મને કહેતા હતા. આ જો વાતમાં જો આવું કહેતા હોય ને તો એને દૂર થતા કઈ વાર નહીં લાગે. સમજી લેજે મારી વાત. ના ના, મારા દીકરાઓ ક્યારે આવું ન કહે. હા તમે જૂઠું બોલો છો. ભલે મારી સામે કોઈક વાર વળી બોલી જતા હશે, પણ આવું તો કેવી રીતના વિચારે? અરે એવું નથી કહેતા, એ વાત નથી કરતો. એના મગજમાં વિચાર તો ઘર કરી ગયો ને, એ લોકોના મગજમાં વિચાર આવી ગયા હવે. કારણ કે હવે એ જ એક વાત બાકી રહેલી છે કે લોકો ઘરની બહાર નીકળી જાય ને શાંતિ મળે લોકોને. એના કરતાં આ ઘરમાં તું શાંતિ આપી દેતી હોય તો. અરે પણ હું એ લોકોને હેરાન ક્યાં કરું છું? એ લોકોના સારા માટે જ બધું બોલું છું. શું મને કઈ શોખ થાય છે? હા તો મારું કેમ નામ નથી દેતા કે પપ્પા હેરાન કરે છે? વહુ મારી તો કેમ ફરિયાદ નથી કરતી? અત્યાર સુધીમાં ત્યાં કોઈ દિવસ જોયું કે પપ્પા હેરાન કરે છે? પપ્પાની ફરિયાદ કરી કોઈ દિવસ એ લોકો? તારી શું કામ કરે છે? તારી સામે શું કામ બોલે છે? મારી સામે તો કોઈ દી બોલી નથી. મારી તો ચા પાણી નાસ્તો કપડાં લત્તા અસ્ત્રી થઈને બધું તૈયાર થઈ જાય છે. હું મંદિરે જવાનું હોય તો મારો પાણીનો લોટો એ ભરીને મૂકી દે છે કે લ્યો. બસ હા, દર વખતે તમારી બેન, તમારા બે દીકરા અને તમારા બે દીકરાની વહુ હંમેશા મારું જ નામ ગમે ત્યારે. પણ એવું નથી વિચારતા કે ઘરમાં જે કરું છું ને એ બધું બરાબર જ કરું છું, પણ તમને લોકોને બધું ઊંધું લાગે છે. અરે તું બધું બરાબર કરતી હોય ને તને બરાબર લાગે, પણ સામેવાળાને નહીં લાગતું હોય. જ્યારે સામેવાળાને બરાબર લાગે ને ત્યારે તું બરાબર છે એમ લાગે ને એમ કહેવાય. એ તને ખબર છે? ખાલી બરાબર બરાબર કરું છું. શું બરાબર કરે છે તું? અરે આપણું ઘર તૂટવાની અણી આવી ગયું છે હવે. લોકો કેવી વાતો કરશે? બે ભાઈ ઝઘડ્યા હશે, અથવા સાસુનું કંઈ મગજમારી હશે, અથવા સસરાની હશે. જ્યારે બે નોખા થઈ જશે ને ત્યારે લોકો કેવી કેવી વાતો કરશે ત્યારે સંભળાશે તારાથી. પણ તમે કેમ નથી સમજતા? હા તો આ બધી ગામમાં ઘટનાઓ બને છે એટલા માટે હું વહુનું ખાલી ધ્યાન રાખતી હતી, પણ વહુઓને એમ થતું હતું કે મને રોકટોક કરે છે, મને જેમ ફાવે તેમ બોલે છે. પણ હું જે પણ કરતી હતી ને એ બધું એના સારા માટે થઈને જ કરતી હતી. હિરલ, ધ્યાન રાખવાની સિસ્ટમ આખી અલગ હોય છે. ધ્યાન આવી રીતે નહીં રખાય, એનો પીછો નહીં કરાય, એને વારે વારે ટકોર કરવાની, એને વારે વારે ટોકવાની, એને વારે વારે કામ ચીંધવાનું, આ બધું કામ નહીં. એને ધ્યાન રાખો ને તો બેટા કેમ છે એને દીકરા દીકરા બેટા બેટા કરીને બોલાવવી પડે. એને કંઈક થતું હોય ને બેટા તું રવા દે, હું બધું કામ કરી લઉં. જો આવું કરે ને તો એની તારી વાત ધ્યાનમાં પહોંચે. બાકી આવી રીતે કરશે ને તો ઘર નહીં ચાલે આપણું, અને ઘર તૂટી જશે. અને હું તો એવું ઈચ્છું છું કે ઘર તૂટવું જ જોઈએ. શું તમે એવું બોલો છો? ઘર શું કામ તૂટે? જો ઘર બંને દીકરાઓનો ભાંગશે ને તો ગામમાં બધા સોસાયટીમાં કેવી વાતો કરશે? આ જ વાત તો હું તને કેટલા વખતથી કહેતો આવ્યો છે કે એ લોકોને આઝાદી આપી દે, એ લોકોને શાંતિ સલામતી આપી દે, એ લોકોને થોડો આરામ આપી દે. થોડું ઘરનું કામ તારે કરી લેવાનું હોય, એ લોકોને આરામ આપ થોડો. જો પછી કેવું ચાલે તે જો. તું દીકરા દીકરા બેટા બેટા કરીને બોલાવ, અને અડધું કામ તું કરવાનું ચાલુ કરી દે. ભલે લોકો છે કાલ ઉઠીને તારા પગ ટૂંકા પડી જવાના છે, તારા પગ ભાંગી જવાના છે, ત્યારે લોકો કરવાના જ છે ને. નથી તારીખે મારી દીકરી આવી જવાની કામ કરવા. હશે હવે, પણ આટલું બધું ઘરમાં થઈ ગયું, આ કેવી રીતના રોકવું? હવે એ તારે જોવાનું છે. અત્યાર સુધી તો બધું કર્યું તે, હવે રોકેલે રોકાતું હોય તો, અને બચાવીને આપણું ઘર બચતું હોય તો. હા તો એ લોકોના મગજમાં વાત આવી ગઈ છે ને એટલે કદાચ નોખા થતા વાર નહીં લાગે. શું કામ બોલાવ્યા છે અમને અહીંયા કહેશો? અમારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. પણ મારે તમારી સાથે વાત કરવી છે. હવે શું બાકી રહી ગયું છે? આટલું સંભળાવી અને હજી કંઈ બાકી રહી ગયું છે? હા, ઘણું બધું બાકી રહી ગયું છે. હા તો બોલી નાખો ફટાફટ, જવું છે અમારે. મીરાબો, શું કામ તમે આવું વર્તન કરો છો મારી સાથે? અને તમે આવું બોલો છો સામે ત્યારે હું બોલું છું ને, નહીં તો મને કંઈ શોખ થોડો થાય છે? અને તમારી સાથે ને સાથે
હા મોટી વહુ પણ બોલવા માંડી છે. અને મોટા બેન, તમે આ બંને વહુઓ મારી સાથે આવું વર્તન કરે છે તો પણ તમે કંઈ બોલતા નથી. ના, મારે કાંઈ બોલવાનું થતું નથી. હું જોઉં છું કે કોણ શરૂઆત કરે છે ને કોણ હું કરે છે. બે વહુને તે કોઈ દી ઝપીને રહેવા દીધી, બેવને હળીમળીને રહેવા દીધી નહીં. એના કામમાં તો ખોસરા, બહાર જાય તો ફરિયાદું, ઘરમાં કાંઈક કરે અને નવરી બેસે તો હું કામ નવરા બેઠા, તેને ક્યારેક પગવાળીને બેહવા દીધી છે? પછી બિચારી ક્યાં જાય? પણ મોટા બેન, તમે જ વિચારો ને કે હું જે પણ કંઈ કરું છું એ બંનેની ભલાઈ માટે જ કરું છું ને. ભલાઈ હું કઈ વાતની ભલાઈ? મમ્મીજી, અમારી ઉંમર નાની નથી. અમે લોકો લગ્ન કરીને આ ઘરમાં આવ્યા ને ત્યારે અમારા મા બાપે અમને બરાબર સમજાવીને જ મોકલ્યા હતા કે તમારે શું કરવાનું છે ને કેવી રીતે રહેવાનું છે. અને રહી વાત આ બહાર એકલા જવા માટે, તો તમને શું લાગે છે અમે તમારા ઘરની ઇજ્જતને બહાર નીલામ કરવા માટે જઈએ છીએ? બિલકુલ નહીં. અમે લોકો અમારા કામથી બહાર જઈએ છીએ, જે અમારે કરવું પડે છે. પ્લીઝ મમ્મીજી, હવે આ બધી વાતોનો કોઈ ફાયદો નથી. મેં તો બરાબર મન બનાવ્યું છે કે હું તમારી સાથે આજ પણ નહીં રહું ને કાલ પણ નહીં રહું. મેં પણ બરાબર મન બનાવી લીધું છે, કારણ કે તારી પહેલા હું આવી છું ને આ મમ્મીનું રોજ રોજનું ટોર્ચર છે ને હવે સહન નથી થતું. અને સાંભળ, એ ઘરની જુવાન દીકરી હોય ને અને એ 12 વખત 2 વખત રખડતી હોય ને તો એને રોકાય. આ વહુ પરણેલી છે, એ જ્યાં જતી હોય ને એને એની ઇજ્જત, એની આબરૂ, એને બધો ખ્યાલ હોય જ તે. પણ મોટા બેન, હું તો એટલા માટે એ લોકોની સાથે જવા માંગતી હતી કે હા, રસ્તામાં કોઈ એમની સાથે ઘટના ન બને. અને એ બિચારી એકલી કેવી રીતના લડી શકે સામેવાળા? આ તારી બે વહુ છે ને ઈ સિંહણ જેવી છે. ઈ જો કોક નામ લઈને તો ઊભો ને ઊભો ચીરી નાખે એવી છે આ બેવ. સમજતી કા નથી? ઘણી વખત પોતાના પર એટલી બધી હિંમત હોય ને તો પણ હારી જતા હોય છે. એટલા માટે મેં વિચાર્યું કે મારી બંને વહુઓનું હું ધ્યાન રાખીશ. મમ્મીજી, આ શુગર કોટ કરવાની કોઈ જરૂર નથી. અમને ખબર છે કે વાંક કોનો છે અને કેવી રીતે છે. હવે આ સારા શબ્દો જે બોલો છો ને એ અસર નહીં કરે. સાચું કહું છું મીરા, હું જૂઠું નથી બોલતી. મારે બંને વહુઓનું રક્ષણ માટે હું બધું કરતી હતી. ઠીક, તો તું મને ઈ કે તું આ લોકોની હારે જાય અને બે લોઠાઓ આવીને આની મસ્કરી કરે તો તું હું એને કરી લેવાની હતી? એમાં તારો હું અવાજ ચાલવાનો હતો? એટલે ખોટું તો બોલતી જ નહીં. તું તો ઈ જોવા જાતી હતી કે બજારમાં એ લોકોની હારે જાવ ને તો એ કોઈની હારે વાતું નથી કરતી ને પાણીપુરીયું નથી ખાતી ને. અરે છોડ્યું ને છે ને આઝાદ મૂકી દેવાય તો એ આપણા ઘર કોર રહે. હશે મોટા બેન, હશે. મારી ભૂલ થઈ ગઈ, હું સમજી ગઈ છું. પણ તમે તો મોટા છો ને, તો પછી આ બંને વહુઓને કહો ને કે બંને દીકરાઓ અલગ ન થાય, આ બંને વહુ મારાથી અલગ ન થાય. તું મને ઈ કે તું આ ઘરમાં આવી વહુ થઈને, તારી આવું કોઈ દી તારી હારવાર બજારમાં આવી હતી? તારી વાહે વાહે આવી હતી? નહીં ને. એ છે ને આપણે હારા હોઈએ ને તો કોઈ આપણું નામ ન લે. અને આ તારી બે વહુ એને મજાનું આખું અંગ ઢાંકીને જાય છે તો કોણ એનું નામ લે? એટલી કા તારામાં અક્કલ નથી? ફૈબા, એવી વાત હોય તો અમે ઘણી વખત કહ્યું પણ છે કે મમ્મીજી તમને અમારા પર શક જતો હોય તો તમે જઈ આવો, તમે બધું કામ કરી આવો. ત્યારે એમના ગોઠણ દુખતા હોય છે. સાચી વાત છે. અને માન્યું કે અમારી સાથે માર્કેટમાં અમારું રક્ષણ કરવા આવે છે, બાકી બીજા ઘરના કામ, ખીચડી બનાવીએ તો નથી ભાવતી, કંઈ પણ કચરા પોતામાં આમ તેમ થઈ ગયું હોય તો નથી ગમતું. એ બધું વાત શું હતી મમ્મી? અને છોડ્યું જે બનાવે ને એ ખાઈ લેવાય પ્રેમથી. અને કદાચ માનો એમાં કંઈ મોરું ખાડું તીખું થયું ને અને તોય ખબર હોય ને તો એમ કહેવાય ના હો બટા તે બહુ સારું બનાવ્યું છે એમ કહેવાય તો આપણે વાલા લાગીએ. આ તો બધાયમાં વાંક, મને નથી ભાવતું, તે આ કેમ બનાવ્યું, તે આમ કેમ કર્યું. અરે એમ બોલ ન કરાય. આ જો હું આટલા વખતથી અહીંયા છું, હરામ બરાબર એક અક્ષર એ લોકોને કહેતી હો તો એ જે દે એ ખાઈ લો, પેટ ભરવાનું કામ છે, ત્યારે શોખ ન હોય. કહેવાય છે ને કે માણસની જ ભૂલ થાય, તો માણસને ભૂલ સુધારવાનો હોય તો એનો મોકો નહીં આપો. હા તો હું કરે તું ઈ કે હા એ બે તો જવાની જ છે, પણ તું એવું હું કરે કે એ બેવ જવાનું રોકી દે, ન જાય? હું ક્યારે એ લોકોને રોકટોક નહીં કરું. એ લોકોના મનમાં આવે એમ એ જિંદગી જીવી શકે છે. હું ક્યારેય એવા વેણ નહીં બોલું કે જેનાથી મારી બંને વહુઓને દુઃખ થાય. આ વસ્તુ તો તમે કેટલી વાર સાગરને કીધી છે, પણ ક્યારેય કોઈ દિવસ સુધારો તો આવ્યો જ નથી મમ્મી. એનું કારણ છે અટાણુંથી તમે બેવ જણ્યું એમ કીધું કે અમે જાય છીએ અહીંથી નોખા થઈને,
નથી કીધું એટલે એને પાવર ચડતો જ ગયો કે હું જે કરું છું એ બધું હારું જ કરું છું. પણ મારી વાત સાંભળ, જો આ લોકોને જાતા રોકવા હોય ને તો હું તને એક વાત કહું છું, હારો હાર કામ કરાવવાનું જે થાય. એમ નથી કહેતા એ લોકો કે તું ઠોબરા ગાવા બેસ, કપડાને સુકાઈ ગયા હોય કપડાને ઘડિયું કરી નખાય, ધીરે ધીરે ઝાડુ કાઢી નખાય, વાસણ ધોવાઈ ગયા હોય તો એ સડાવી દેવાય, તો એ લોકોનું કામ કેટલું ઓછું થઈ જાય. શાકભાજી સુધારી દેવાય તો આપણે વાલા લાગીએ. બીજું બહાર જાય તો હા પ્રેમથી કહેવાનું, હા જઈ આવો ને, કંઈ કપડાં લાવ્યા લે, બહુ સરસ લાવી, તું તો વખાણ કરો. તમે ગુસ્સે થશો કે સારું બોલશો તો એ તો લાવવાની જ છે, કપડાં લાવવાની છે ને ખાઈને આવશે. બજારે જાય તો એમ ન કહેવાય બેટા જે ભાવે નહીં થોડું થોડું ખાતા આવજો, તો કેટલા વાલા લાગીએ આપણે. ભાઈ પણ બા. નહીં. રહેવા દો ને, આટલી લાંબી વાતની કે અસર જ નથી થવાની તો પછી શું? સાચી વાત છે. મમ્મીજી ક્યારે સુધારવાના નથી. કહું તો છું સુધરી ગઈ. હવે ક્યારે તમને લોકોને કાંઈ નહીં કહું. પાક્કું? હા, પ્રોમિસ? પ્રોમિસ. આ જો મારી સામે તું કહીશ હો, હા, હા. પછી કાંઈ થયું ને તો હું મારા ભાઈને કહી દઈશ. હવે ક્યારેય મોકો નહીં મળે કે મારો કાંઈ વાંક આવે.